માપના બ્લાઉઝ પરથી આપણે માપ કેવી રીતના કાઢવાનું એ ઓલરેડી ઘણા બધા વિડીયો અપલોડ કરી ચૂક્યા છે. પણ ફ્રેન્ડ્સ, આજે છે 4 ટક્સનું બ્લાઉઝ, યોક વગરનું જે બ્લાઉઝ આવે છે, સાદું સિમ્પલ 4 ટક્સનું બ્લાઉઝ છે. એનું માપ કેવી રીતના કાઢવાનું એ જોવાનું છે, ને માપ લઈને પછી ફર્મો કટિંગ કેવી રીતના કરવાનું એ જોશું. તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આ માપનું બ્લાઉઝ છે. મેઇન પ્રોબ્લેમ ક્યાં આવે છે? મેઇન પ્રોબ્લેમ આવે છે શોલ્ડર પર. શોલ્ડરમાં માપવામાં ઘણાને પ્રોબ્લેમ આવે છે કે ઘણીવાર એવું થાય છે કે જે શોલ્ડર છે ક્યારેક વધારે કપાઈ જાય, ક્યારેક ઓછો કપાઈ જાય, તો ફિટિંગ બગડી જાય છે. કસ્ટમરનું માપનું બ્લાઉઝ એકદમ પરફેક્ટ હોય તો શોલ્ડર પણ આપણે એકદમ પરફેક્ટ માપવાનો હોય છે. તો ફ્રેન્ડ્સ, આ જે માપનું બ્લાઉઝ છે એને આપણે આવી રીતના પાથરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝમાં પણ એક પ્રોબ્લેમ છે કે આ તમે જોઈ શકો છો, હૂંકની પટ્ટી આઈની પટ્ટીની ઉપર આટલી બધી ચડી ગઈ છે. આ આઈની પટ્ટીનો ભાગ અહીંયા આવે છે અને હૂંકની પટ્ટી આ તમે જોઈ શકો છો, લગભગ આઈની પટ્ટીની ઉપર લગભગ તમે ગણો તો 3 ઇંચ હૂંકની પટ્ટી આઈની પટ્ટીની ઉપર ચડી ગઈ છે. તો જ્યારે આવા બ્લાઉઝ આવે છે ત્યારે માપવામાં બહુ જ પ્રોબ્લેમ આવે છે. ચેસ્ટનું મેજરમેન્ટ ખબર નથી પડતી, શોલ્ડરનું મેજરમેન્ટ ખબર નથી પડતી. તો સૌપ્રથમ આપણે આવી રીતના હૂંક જે છે એ બંધ કરી દઈશું અને એક્ઝેક્ટલી આવી રીતના જે સેન્ટર પાર્ટ છે આવી રીતના પાથરી દઈશું. આ તમે જોઈ શકો છો, ફ્રન્ટનો ભાગ છે આ એ પાછળના ભાગમાં વયો ગયો છે. બે સાઈડથી તમે જોઈ શકો છો 1.5 ઇંચ પાછળના ભાગમાં વયો ગયો છે. તો આપણે પહેલાં આવી રીતના બ્લાઉઝ પાથરી દઈશું. એક્ઝેક્ટલી બ્લાઉઝ પાથરવાનું છે, ક્યાંયથી ખેંચવાનું નથી. તો ફ્રેન્ડ્સ, આવી રીતના બ્લાઉઝ પાથર્યા પછી જે આ કન્ડિશન છે, આ જ કન્ડિશનમાં આપણે ચેસ્ટનું અને શોલ્ડરનું માપ લેવાનું છે. તો આ જે શોલ્ડર છે, એક જ મિનિટ, આ તમે જોઈ શકો છો, આ શોલ્ડર છે આવી રીતના પાથરો છે. હવે એના પછી જે શોલ્ડર અને સ્લીવ જોઈન્ટ થાય છે એનો જે સાંધો છે ત્યાંથી આપણે મેજર ટેપ રાખશું અને આ સાઈડ પણ એવી રીતના જ રાખશું. તો ફ્રેન્ડ્સ, બેઉ સાઈડના શોલ્ડરના જે જોઈન્ટ છે ત્યાંથી મેજર ટેપ રાખે. તો આ 9 ઇંચની આસપાસનું આનું શોલ્ડર આવે છે. તો આપણે એ શોલ્ડરનું જે મેજરમેન્ટ છે એમાં 9 ઇંચ લખવાનું છે ને એની અંદર આપણે જે સિલાઈ માર્જિન છે એ એડ કરવાનું છે. એટલે આપણે એક પ્લસની નિશાની કરી લઈશું. એટલે આપણે જ્યારે કટિંગ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે શોલ્ડરનું મેજરમેન્ટ જે લીધું છે એમાં આપણે સિલાઈ માર્જિન એડ કરવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ, આ જ કન્ડિશનમાં આપણે ચેસ્ટનું મેજરમેન્ટ એકવાર ચેક કરી લઈશું. તો જે ભાઈ અને જે મુંડો જોઈન્ટ થાય છે ત્યાંથી આપણે મેજરમેન્ટ લેવાનું છે, ક્યાંય ખેંચવાનું નથી. આવી રીતના જ આપણે મેજર ટેપ મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતના તમે જોવો છો તો 17 ઇંચ આવે છે. 17 ઇંચ આપણે અત્યારે ધ્યાનમાં રાખશું ફક્ત. અને પછી આવી રીતના એકવાર બ્લાઉઝ ખોલીને પણ ચેક કરી લેવાનું, કેમ કે આગળનો ભાગ બહુ મોટો છે, પાછળનો ભાગ નાનો છે. તો 17 દુને 34 ઇંચની ચેસ્ટ આવે છે. આપણે હવે આવી રીતના હૂંકની પટ્ટીથી લઈ અને જ્યાં શોલ્ડર જોઈન્ટ થતો હોય ત્યાં આપણે જોઈન્ટ કરશું. તો આ તમે જોઈ શકો છો, 9.5 ઇંચ આવે છે. 9.5 ઇંચના તમે ચોથો ભાગ કરો, એને જો 4થી મલ્ટિપલ કરો એટલે 4થી ગુણો તો 35 ઇંચ આવે ને આપણે મેજરમેન્ટ લીધું છે 34 ઇંચનું. મતલબ આપણે જે મેજરમેન્ટ લીધું એ એકદમ પરફેક્ટ છે, કેમ કે જે ફ્રન્ટનો ભાગ છે એ બેકના ભાગ કરતાં બહુ જ મોટો છે. તો આપણે જે ચેસ્ટનું મેજરમેન્ટ છે એ 34 જ રાખશું. ક્યારે પણ જ્યારે આવા બ્લાઉઝ આવે માપના કે ફ્રન્ટનો ભાગ બહુ જ મોટો હોય તો મેજરમેન્ટ લેવામાં તકલીફ થાય, ત્યારે બેઉ સાઈડથી મેજરમેન્ટ લેવાના. એક તો છાતીનું જે એક્ઝેક્ટ મેજરમેન્ટ છે આવી રીતના કરીને આપણે લઈ લેવાનું, હલકા હાથથી લેવાનું. એટલે આ 9.5 ઇંચ અને ઓલી સાઈડથી પણ આપણે જેવી રીતના રાઉન્ડ શેપ પૂરો બતાવ્યો એવી રીતના પણ લઈ લેવાનું. હવે આપણે કમરનું મેજરમેન્ટ લઈ લઈશું. તો કમરનું આપણે આવી રીતના મેજરમેન્ટ લેવાનું છે. હૂંકની પટ્ટીથી સ્ટાર્ટ કરશું અને જે આ આઈની પટ્ટી આવે છે ત્યાં સુધી આવી રીતના માપશું. આઈની પટ્ટી એક્સ્ટ્રા હોય છે એટલે એ આપણે કાઉન્ટ નથી કરવાની. તો 27.5 ઇંચની કમર છે. 27.5 ઇંચની કમર લઈ લીધી છે. એના પછી ફ્રેન્ડ્સ આપણે લંબાઈ માપવાની છે.
આ બધું નોર્મલ સાદું સિમ્પલ માપ છે. એવા માપવામાં પ્રોબ્લેમ નથી થતો, ફક્ત છાતી અને શોલ્ડર માપવામાં પ્રોબ્લેમ થાય છે. તો હવે શોલ્ડરના જોઈન્ટથી લઈ અને જે આ ટક્સ આપ્યો છે ત્યાં આપણે આવી રીતના પકડવાનું છે. મામૂલી ખેંચાણ આપવાનું છે, વધારે નથી આપવાનું. તો લંબાઈ આવી છે 12.5 ઇંચ. તો બ્લાઉઝની લંબાઈ ફ્રેન્ડ 12.5 ઇંચ રાખી લીધી છે. એના પછી ફ્રન્ટનું ગળું આપણે ચેક કરી લઈશું. તો ફ્રન્ટનું ગળું હંમેશા હૂકની પટ્ટી પર ચેક કરવાનું, કેમ કે આઈની પટ્ટી 1/2 ઇંચ બહાર હોય છે. તો આપણે હૂકની પટ્ટી પર આપણે ફ્રન્ટનું ગળું ચેક કરી લઈશું કેટલા ઇંચનું છે. તો આ તમે જોઈ શકો છો 7 ઇંચનું ફ્રન્ટનું ગળું છે. અને બેક સાઈડમાં આપણે હંમેશા જે આ પટ્ટો હોય છે એ ચેક કરીએ છીએ. તો પટ્ટો છે 2.5 ઇંચનો. તો બેક સાઈડનો આપણે 2.5 ઇંચ રાખી દઈશું. હવે સ્લીવ્સ ચેક કરવાની છે. તો સ્લીવ્સ આપણે ઉલટી કરી લઈએ પહેલાં. તો સ્લીવ્સ આવી રીતના ઊંધી કર્યા પછી આવી રીતના વ્યવસ્થિત સરખી પાથરી દેવાની છે. અને સ્લીવ્સની લંબાઈ આપણે જોઈ લઈશું. શોલ્ડર અને સ્લીવ્સનું જે જોઈન્ટ છે એ જોઈન્ટ આગળથી આપણે માપશું. તો સ્લીવ્સ આવે છે એક્ઝેક્ટલી 10.25 ઇંચની. 10.25 ઇંચની સ્લીવ્સ છે. સ્લીવ્સની મોરી આપણે ચેક કરવાની છે. તો સ્લીવ્સની મોરી છે 5 ઇંચ, એટલે 5ના ડબલ થશે 10 ઇંચની મોરી. એના પછી ફ્રેન્ડ્સ મેઇન આર્મ્સ ચેક કરવાનો છે. તો આર્મ્સ ચેક કેવી રીતના કરવાનો, જે આ બાઈ અને મુંડો જ્યાં જોઈન્ટ થાય છે, આ જે જોઈન્ટ થાય છે એની જે સિલાઈ છે ત્યાંથી આપણે સીધી મેજર ટેપ રાખી અને માપ લેવાનું છે. તો આવી રીતના સીધી રાખો એટલે લગભગ 6.25 ઇંચ પર આ જે સાંધો છે એ આવે છે. તો 6.25 ઇંચના ડબલ થાય છે 12.5 ઇંચ. 12.5 ઇંચનો મૂંડો છે ફ્રેન્ડ્સ આનો. મૂંડો હંમેશા માપના બ્લાઉઝમાં 2 વાર ચેક કરી લેવાનો, કેમ કે મૂંઢામાં થોડું પણ આગળ પાછળ થશે તો બ્લાઉઝ ફિટ થઈ જશે. તો 6.25 ઇંચનો મૂંડો છે. એકવાર બીજી સ્લીવ્સ છે એ પણ ચેક કરી લઈએ, કેમ કે ઘણીવાર એવું થાય છે કે એક હાથ જાડો હોય કોઈકનો, એક હાથ પતલો હોય. તો આપણે બીજો મૂંડો છે એ પણ આપણે સ્લીવ્સ છે એનો મૂંડો ચેક કરી લઈશું. તો એક્ઝેક્ટલી 6.25 ઇંચ છે. તો આપણું સ્લીવ્સનું મેજરમેન્ટ નીકળી ગયું છે. હવે આપણે ડાટ પોઈન્ટ જોવાનું છે કે ડાટ પોઈન્ટ કેટલા ઇંચ પર છે. જે ટક્સ હોય છે એ કેટલા ઇંચ પર છે એ જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ આ જે પોઈન્ટ છે સેન્ટર પોઈન્ટ એ પકડી અને આપણે બ્લાઉઝ આવી રીતના જ રાખશું, ખેંચવાનું નથી જરા પણ. અને જે આ શોલ્ડરનો જોઈન્ટ છે, શોલ્ડરના જોઈન્ટથી આવી રીતના આપણે પકડી લઈશું. એટલે 9 ઇંચ પર ટક્સ આવે છે. આ ટક્સ લેવામાં ગડબડ કરવાની નહીં ફ્રેન્ડ્સ. 9 ઇંચનો ટક્સ છે. હવે ટક્સની લંબાઈ છે એ ચેક કરી લઈશું. તો ડાટ પોઈન્ટથી લઈને લંબાઈ કેટલી છે એ આપણે જોઈ લઈશું. તો 4.5 ઇંચની ટક્સની લંબાઈ છે. ટક્સની પહોળાઈ બી હંમેશા ચેક કરી લેવાની, કેમ કે ઘણા લોકો 1 ઇંચનો ટક્સ મારે છે, ઘણા લોકો 1.5નો મારે છે, 1.5નો મારે છે. તો અત્યારે આની અંદર મેજરમેન્ટમાં આ તમે જોઈ શકો છો 1 ઇંચનો ટક્સ છે. તો 1 ઇંચનો ટક્સ લખી લીધો ફ્રેન્ડ્સ. આટલું મેજરમેન્ટ આની અંદર લેવાનું છે. અને એક શોલ્ડર પટ્ટી છે જે આપણે છેલ્લેકના ચેક કરીએ. તો શોલ્ડર પટ્ટી જે છે એ ફિક્સ આપણે જોવાની છે. જે સ્લીવ્સનું જોઈન્ટ અને શોલ્ડરનું જોઈન્ટ જ્યાં આવે છે એ જોઈન્ટથી લઈને આપણે અહીંયા સુધી ચેક કરશું. તો 2 ઇંચની શોલ્ડર પટ્ટી ફિક્સ છે. એટલે જ્યારે આપણે કટિંગ કરીએ તો સિલાઈમાં 2 સાઈડના માર્જિન આપણે છોડવાના રહેશે. તો ફ્રેન્ડ્સ મેજરમેન્ટ તો મોસ્ટલી બધું આપણે લઈ લીધું છે. તો આપણે કટિંગ સ્ટાર્ટ કરીએ. તો કટિંગ માટે આપણે પેપર લઈ લીધું છે, ડબલ ફોલ્ડનું પેપર છે. તો હંમેશા બ્લાઉઝમાં જેટલા પણ કટિંગ બતાવ્યા છે એમાં કટોરી બ્લાઉઝના કટિંગ જ્યારે કર્યા છે ત્યારે કીધું છે કે કટોરી બ્લાઉઝના કટિંગમાં હંમેશા માર્જિન સાથે નાખવાનું હોય છે. અને હવે આપણે આ ટક્સવાળું સાદું બ્લાઉઝ છે. તો ટક્સવાળા સાદા બ્લાઉઝમાં ફક્ત બેકમાં જે ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં જે જોઈન્ટ આવે છે એટલું જ માર્જિન નાખવાનું છે, કેમ કે સાદા બ્લાઉઝમાં પહેલાં બેક કટિંગ કરવાની હોય છે. તો આપણે જે મેજરમેન્ટ લીધું એ પ્રમાણે 12.5 ઇંચની લંબાઈ છે. તો આપણે નીચે જે સિલાઈ માર્જિન જેટલું છોડતા હોય એટલું આપણે છોડી
અને 12.5 ઇંચ જેટલું આપણે અહીંયા આવી રીતના મૂકી દઈશું. આ 12.5 ઇંચ મૂક્યા પછી ફ્રેન્ડ્સ 12.5 ઇંચનું એક માર્કિંગ કર્યું ને એના પછી આપણે શોલ્ડર પર જેટલું જોઈન્ટ કરતા હોય, ડબલ ફોલ્ડ કરતા હોય તો થોડુંક એક્સ્ટ્રા છોડવાનું. તો હું લગભગ 1/2 ઇંચ જેટલું છોડું છું, કેમ કે ડબલ ફોલ્ડ થાય છે. એટલે 1/2 ઇંચ જેટલું છોડ્યા પછી આપણે સીધું માર્કિંગ કરી લેવાનું છે. ક્યારે પણ ધ્યાન રાખવાનું, સાદા બ્લાઉઝમાં બેક સાઈડ પહેલાં કટ કરવાની. તો આ આપણું શોલ્ડરનું માર્કિંગ થઈ ગયું છે. હવે શોલ્ડર કેટલા ઇંચનું આપણે માપ્યું હતું? 9 ઇંચનું માપ્યું હતું ફ્રેન્ડ્સ. તો 9ના અડધા થાય છે 4.5 ઇંચ. તો 4.5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી આપણે સિલાઈ માર્જિન છે એ દાબની છે એ આપણે છોડવાની છે. તો આપણું શોલ્ડર મળી ગયું છે અને આપણે આને લાંબી લાઈન ખેંચી લઈશું. અને આ લાંબી લાઈન ખેંચ્યા પછી ફ્રેન્ડ્સ મેઇન મૂંઢો કેટલો ઉતારવાનો એ જોવાનો હોય છે. તો અત્યારે આપણે નોર્મલી આ 4.5 ઇંચ જેટલું માર્કિંગ છે શોલ્ડરનું, એટલું જ આપણે મૂંઢા પર એક માર્કિંગ કરી લઈએ છીએ. આ રફલી માર્કિંગ છે ફ્રેન્ડ્સ. તો આ 4.5 ઇંચ પર માર્કિંગ કરું છું. મોસ્ટલી મૂંઢો અને શોલ્ડરનું માપ સરખું જ હોય છે. હવે આપણે ફ્રન્ટનું ગળું જ્યારે કટિંગ, ફ્રન્ટનું મૂંઢું જ્યારે કટિંગ કરશું ત્યારે આપણે આ જે પાર્ટ છે શોલ્ડરનો અને મૂંઢાનો એને 1/2 ઇંચ અંદર તરફ કટ કરવું પડશે. એટલે આ ફ્રન્ટના માર્કિંગ માટે આપણે અત્યારથી એક માર્કિંગ કરી દીધું છે. એના પછી આપણે શોલ્ડર પટ્ટી હતી એ ફિક્સ 2 ઇંચની માપી છે. તો આ સાઈડનું સિલાઈ માર્જિન છોડી અને આપણે અહીંયા એક 2 ઇંચનું માર્કિંગ કરશું અને આ સાઈડ આપણે પાછું સિલાઈ માર્જિન છોડવાનું છે. એટલે આ સાઈડનું સિલાઈમાં જશે, આ સાઈડનું સિલાઈમાં જશે, એટલે આપણને 2 ઇંચ એક્ઝેક્ટલી શોલ્ડર પટ્ટી મળશે. તો હવે આને આપણે એક સીધી માર્કિંગ કરી લઈશું અને આવી રીતના 1/2 ઇંચ જેટલું નીચેના તરફ ડાઉન આપણે એક માર્કિંગ કરશું, જેથી આપણે શોલ્ડર ઉતારવાના ઘણાને પ્રોબ્લેમ હોય છે એ ન થાય. તો ફ્રેન્ડ્સ આટલું આપણું માર્કિંગ થઈ ગયું છે. હવે એના પછી જે આ સાઈડનો મૂંઢો છે અંદરના ભાગનો, ત્યાંથી આપણે 1 ઇંચ પર એક માર્કિંગ કરશું અને એના પછી 0.5 ઇંચ પર એક બેક સાઈડ માટે માર્કિંગ કરવાનું છે. અને એ માર્કિંગ આપણે આ તમે જોઈ શકો છો આવી રીતના દેખાશે કંઈક. આ ફ્રન્ટનું માર્કિંગ છે, આ બેકનું માર્કિંગ છે. અને ધ્યાન રાખજો આપણે અત્યારે બેક સાઈડ કટ કરીએ છીએ. તો બેક સાઈડ આપણે કટ કરીએ છીએ તો માપનું બ્લાઉઝ છે એ ફરીથી એકવાર લઈ લઈશું ને જે આપણે મૂંઢો છે કેટલો ઉતાર્યો છે એ જોવાનો છે. તો ફ્રેન્ડ્સ આવી રીતના હંમેશા જ્યારે પણ માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝ કટ કરો ત્યારે મૂંઢો એકવાર ચેક કરી લેવાનો આવી રીતના. તો આ તમે જોઈ શકો છો નીચેના ભાગમાં આપણે સિલાઈ માર્જિન છોડી અને સિલાઈ માર્જિનથી આપણે એક બ્લાઉઝ જે છે એનો પાર્ટ અહીંયા રાખશું, કમરનો જે પાર્ટ છે, અને આ પાર્ટ આપણે આવી રીતના રાખશું. તો આ બે પાર્ટ છે બાઈ અને જે મૂંઢો જોઈન્ટ થાય છે એની ઉપરનું જે માર્કિંગ છે, સિલાઈથી ઉપર જે માર્કિંગ છે ત્યાં એક માર્કિંગ આવશે. તો ફ્રેન્ડ્સ આપણે જે મૂંઢો 4.5 ઇંચનો ડ્રો કર્યો હતો એની જગ્યાએ અત્યારે આવશે 5 ઇંચનું. 5 ઇંચની માથે એક દોરાનો. એટલે ક્યારે પણ જે સાદું બ્લાઉઝ હોય ત્યારે ધ્યાન રાખવાનું કે માપના બ્લાઉઝમાં જે મૂંઢો છે આવી રીતના આપણે માપી લેવાનો. તો આપણે આ જે માર્કિંગ કર્યું છે એના પર આવી રીતના એક ડ્રો કરી દઈશું અને આ લાઈન થોડી સી વધારી દઈશું અને એક આવી રીતના અહીંયા માર્કિંગ કરી લઈશું. તો ધ્યાન રાખજો કે આપણી આ જે માર્કિંગ છે આપણે રફલી બતાવી હતી અને હવે જે આ અંદરનું માર્કિંગ છે ત્યાંથી 1 ઇંચનું માર્કિંગ કરશું. આ 1 ઇંચનું માર્કિંગ અને આ 0.5 ઇંચનું માર્કિંગ ફ્રેન્ડ્સ. તો આ માર્કિંગ છે એના પરથી આપણે બ્લાઉઝ કટ કરવાનું છે. તો છાતીનું માર્જિન આપણે માપ હતું 34 ઇંચ. તો 34 ઇંચના ચોથો ભાગ લેવાનો છે 9.5 ઇંચ. તો 9.5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી આપણે 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું. આ લાઈન થોડી લાંબી કરી દઈએ. તો ફ્રેન્ડ્સ આ આવી ગયું છે છાતીનું માર્કિંગ. અને હવે કમરનું માર્કિંગ. કમર છે 27.5 ઇંચ. તો 27.5 ઇંચ એટલે ફ્રેન્ડ્સ ચોથો ભાગ લગભગ 7માં એક દોરો ઓછો થશે. તો 7માં એક દોરો ઓછાની એક માર્કિંગ અહીંયા કરશું. એના પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે અને 1 ઇંચ બેક સાઈડમાં જે ટક્સ આવે છે એનું છોડશું. તો ફ્રેન્ડ્સ આ હવે આપણે બેઉ જોઈન્ટ કરી લઈએ. તો આટલું આપણું માર્કિંગ થઈ ગયું. એના પછી બેક સાઈડનું ગળું છે એ આપણે ડ્રો કરવાનું છે. તો બેક સાઈડનું ગળું છે તો આ જે બ્લાઉઝ છે
એનો પટ્ટો જે છે બેક સાઈડનો આવી રીતના ડબલ ફોલ્ડ કરી દઈશું બ્લાઉઝને બેક સાઈડથી, અને આ સાઈડમાં સિલાઈ માર્જિન છોડી અને આવી રીતના જ બ્લાઉઝની પટ્ટી મૂકી દેવાની છે. બેક સાઈડનો જે પટ્ટો છે એ આવી રીતના મૂક્યા પછી ફ્રેન્ડ્સ જે આ ભાગ આવે છે ત્યાં એક માર્કિંગ કરી દઈશું અને બીજું માર્કિંગ એ સિલાઈ માટે કરી દઈશું. તો આ એક આપણું માર્કિંગ રેડી થઈ ગયું અને આને થોડુંક લાંબુ ખેંચી લઈશું. હવે બેક સાઈડનું ગળું ઘણાને ડીપ જોતું હોય છે, ઘણાને નેરો જોતું હોય છે. નેરો એટલે નાનું જોતું હોય છે. તો આપણે બ્લાઉઝ ઊંધું પાથરી અને એકવાર ચેક કરી લઈએ કે ગળું ડીપ છે કે નેરો છે. અને બીજી પણ એક રીત છે ચેક કરવાની. તો આવી રીતના ન સમજ પડતી હોય ફ્રેન્ડ્સ તો આ તમે જોઈ શકો છો, આ યુ શેપનું ગળું છે, કંઈ બહુ બ્રોડ નથી. આ તમે જોઈ શકો છો યુ શેપનું ગળું છે. તો આપણે વધારે બ્રોડ નથી કરવાનું. અને બીજું તમે આવી રીતના જ્યારે બેક સાઈડનો જે પોર્શન છે આવી રીતના ડબલ ફોલ્ડ કરો અને આને આવી રીતના સીધું મૂકી દો ઉપરના શોલ્ડરથી, તો તમને બ્લાઉઝનું બ્રોડનેસ ખબર પડી જાય. તો આ તમે જોઈ શકો છો, આ જે રીતના બ્લાઉઝ છે એ રીતના આપણે માર્કિંગ કરવાનું છે. એટલે શોલ્ડર પરથી બરાબર એક્ઝેક્ટલી મૂકવાનું ફ્રેન્ડ્સ. તો આપણે સિલાઈ માર્જિન આટલું છોડ્યું છે ત્યાંથી આપણે રફલી રાઉન્ડ શેપ દઈ દઈએ અને જે ઉપરનું શોલ્ડરનું માર્કિંગ છે ત્યાંથી આપણે આવી રીતના એક ક્રોસ માર્કિંગ કરી લઈશું, જેથી અહીંયાનો શેપ આપણો બરાબર આવે ફ્રેન્ડ્સ. આ તમે જોઈ શકો છો. તો આપણું બેક સાઈડના ગળાનું માર્કિંગ રેડી થઈ ગયું છે. તો હવે આ સાઈડનું પોર્શન આવશે. હવે તો આ સાઈડના પોર્શનમાં આપણે જે ફ્રન્ટનો પાર્ટ છે, આ ફ્રન્ટવાળો ભાગ છે એને આ ફ્રન્ટના માપ સાથે જોડશું માર્કિંગ સાથે. તો આ તમે જોઈ શકો છો, આવી રીતના આ ફ્રન્ટ આવી ગયો અને જે બેક સાઈડનું પોર્શન છે એને બેકમાં જોડી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણું બેક સાઈડ રેડી થઈ ગયું છે. હવે બેક સાઈડ આપણે કટ કરી લઈશું. પહેલાં આ ફ્રન્ટ અને બેક સાઈડનું સાથે દેખાડવાની પાછળ એક જ કારણ છે કે આપણને ખબર પડે કે આપણો પટ્ટો કેટલો બ્રોડ થાય છે અને આપણી કાંઈ મિસ્ટેક તો નથી. તો હવે આપણે આને કટ કરી લઈએ. સાદા બ્લાઉઝના કટિંગમાં ઘણાને પ્રોબ્લેમ થાય છે. કટોરીવાળું હજી કટિંગ ફાવી જાય છે, પણ સાદા બ્લાઉઝમાં માર્જિન કેવી રીતના એડ કરવાનું એ ખબર નથી પડતું ટક્સની. તો ફ્રેન્ડ્સ આપણું આ બેક સાઈડનું પોર્શન કટ થઈ ગયું છે. ગળું પણ આપણે કટ કરી લઈએ. ગળામાં ધ્યાન રાખવાનું કે આપણે પાઇપિંગ કરતા હોય તો ગળું હજી થોડુંક 5 ઇંચ નીચે ઉતારી લેવાનું. તો આપણે બેક સાઈડમાં આપણે આટલું ડીપ રાખ્યું છે. પાઇપિંગ કરવી હોય તો થોડુંક આપણે નીચે કટ કરી નાખવાનું, કેમ કે પાઇપિંગનો જે પોર્શન છે એ ઉપર તરફ આવે છે અને હાથ સિલાઈની પટ્ટી હોય તો એ આ પટ્ટી અંદર તરફ ફોલ્ડ થાય છે. તો આપણે આટલું બેક સાઈડનું માર્કિંગ રેડી કરી દીધું છે. હવે એના પછી આપણી પાસે પેપર છે, એના પર આપણે ફ્રન્ટ કટ કરવાનું છે. તો આ જે પેપર છે એ લઈ લીધું છે અને જે પેપરનો આ સાઈડનો પોર્શન છે ફ્રન્ટનો, ત્યાંથી આપણે એક સિલાઈ માર્જિન જેટલું માર્કિંગ કરી દઈશું. જે આઈ હૂકની પટ્ટી ફોલ્ડ થાય અને જેટલું કપડું સિલાઈમાં જાય એટલું આપણે અહીંયા છોડી દેવાનું છે. આ તમે જોઈ શકો છો, આટલું કપડું આપણે એક દાબનું કપડું છોડી દીધું છે અને નીચેના તરફ પર પણ થોડુંક કાગળ હોવું જોઈએ, માર્જિન હોવું જોઈએ અને આ સાઈડમાં પણ માર્જિન હોવું જોઈએ. તો આવી રીતના આપણે આ તમે જોઈ શકો છો, આવી રીતના જ જે કાગળ છે એની ડિટો કોપી કરી લેવાની છે. ફ્રન્ટનું ગળું આપણે આપણા હિસાબથી કરવાનું છે. આપણે અત્યારે ફક્ત કોપી કરીએ છીએ કાગળની. તો ફ્રેન્ડ્સ આપણું આ માર્કિંગ રેડી થઈ ગયું છે. આ બેક સાઈડનો પોર્શન આપણે સાઈડમાં મૂકી દઈએ અને ફ્રન્ટના મૂંડા માટે આપણે માર્કિંગ એક રેડી કરી દઈશું. પહેલાં એક સીધી લાઈન ડ્રો કરશું, એક 1/2 ઇંચ અંદર
અને એક આવી રીતના ડ્રો કરી લેશું. તો ફ્રેન્ડ્સ આપણે કટિંગમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય. આ જે 1 ઇંચનું માર્કિંગ છે એ આપણે કરી લેવાનું છે. તો આ આપણું ફ્રન્ટનું માર્કિંગ રેડી થઈ ગયું છે મૂંઢા માટે. હવે ફર્સ્ટ આપણે ફ્રન્ટનું જે ગળું છે એ ચેક કરવાનું છે. તો ઉપરના ભાગથી આપણે સિલાઈ માર્જિન છોડી દઈશું. આપણે 1.5 ઇંચનું છોડ્યું હતું એટલે ઉપરના ભાગમાં આપણે સિલાઈ માર્જિન છોડી દઈશું. અને જે હૂકનો પોર્શન છે એ લઈ લઈશું. આ બ્લાઉઝ છે, અહીંયાથી આપણે સિલાઈ માર્જિન છોડશું. અહીંયાથી સિલાઈ માર્જિન છોડી ઉપરનું માર્કિંગ છોડી અને આવી રીતના આપણે બ્લાઉઝ પાથરી દેવાનું છે. આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ક્યાંય પણ આપણે ખેંચ્યું નથી. એક્ઝેક્ટલી એઝ ઇટ ઇઝ આપણે છોડી દીધું છે. અને જે હૂકનો જે પોર્શન છે ત્યાંથી આપણે 5 ઇંચ એક જે દાબની સિલાઈ હોય છે એટલું આપણે એક ઉપર માર્કિંગ કરી અને એઝ ઇટ ઇઝ આપણે 5 ઇંચ જેટલું માર્કિંગ છોડી અને અહીંયા જોઈન્ટ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. તો આ તમે જોઈ શકો છો બ્લાઉઝનો ગળાનો શેપ. તો આપણે આ ફ્રન્ટનું જે માર્કિંગ છે એ રેડી થઈ ગયું છે. એના પછી જે આ ટક્સ છે ફ્રેન્ડ્સ, આ ટક્સ છે આ પોર્શનથી કેટલું આપણે હૂકની પટ્ટીથી જ માપશું. આ જે ડાર્ટ પોઈન્ટ છે એ હૂકની પટ્ટીથી કેટલા અંતર પર છે એ આપણે જોવાનું છે. તો આપણે આવી રીતના ડાર્ટ પોઈન્ટથી આવી રીતના ફોલ્ડ કરી દઈશું. આવી રીતના ફોલ્ડ કર્યા પછી ડાર્ટ પોઈન્ટથી આપણે આવી રીતના ચેક કરી લઈશું. તો આવે છે માર્કિંગ 3.25 ઉપર. તો ફ્રેન્ડ્સ એ જે 3.25 ઇંચ માપ્યું છે આપણે, એ 3.25 ઇંચ આપણે અહીંયાથી આજે તમે જોઈ શકો છો સિલાઈ માર્જિન છોડી અને 3.25 ઇંચ પર આપણે એક માર્કિંગ કરશું. તો આ 3.25 ઇંચ પર એક માર્કિંગ કરી દીધું છે. આ એક માર્કિંગ ધ્યાન રાખવાનું. અને આપણે જે બ્લાઉઝમાં જે ટક્સનું ડાર્ટ પોઈન્ટ જે છે એની લંબાઈ કેટલા પર આવી હતી આપણે માપી હતી 9 ઇંચ પર. અને જો મેજર ટેપથી માપવું હોય તો આવી રીતના એઝ ઇટ ઇઝ જે શોલ્ડર છે એ આપણે અહીંયા માર્કિંગ કર્યું છે ત્યાં મૂકી દઈશું. અને આવી રીતના જે આ ડાર્ટ પોઈન્ટ છે એનું માર્કિંગ કરી દઈશું. આ ડાર્ટ પોઈન્ટનું માર્કિંગ આવી ગયું. છતાંય આપણે એકવાર મેજર ટેપથી માપી લઈશું. 9 ઇંચ આવે છે, ઓછું વધુ કાંઈ આવે છે. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી 9 ઇંચ પર આપણી મેજર ટેપ આવી ગઈ છે. તો આ ડાર્ટ પોઈન્ટનું માર્કિંગ છે ત્યાં આપણે આ જે માર્કિંગ કર્યું છે એ લઈ જવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણું એક માર્કિંગ થઈ ગયું. એના પછી જે આ ડાર્ટ પોઈન્ટનું માર્કિંગ છે ત્યાંથી આપણે એક સીધી લાઈન ખેંચી લઈશું. અહીંયા એક ટક્સ આવશે ફુગાવા માટે. તો આ તમે જોઈ શકો છો માપના બ્લાઉઝમાં જેટલો ટક્સ આપ્યો હોય એ ધ્યાન રાખવાનો. તો માપના બ્લાઉઝમાં જે કોર્નરનો ટક્સ છે એ લગભગ 5 ઇંચનો છે એટલે બેઉ સાઈડ 5 ઇંચનું આપણે એક માર્કિંગ કરી લઈશું. તો 5 ઇંચનું માર્કિંગ અહીંયા અને 5 ઇંચનું માર્કિંગ ફ્રેન્ડ્સ અહીંયા. તો ટોટલ આપણે 1.5 ઇંચ અહીંયા માર્કિંગ કર્યું છે. તો આટલું પોર્શન આપણું દબાવવામાં જશે તો એટલું કપડું આપણને અહીંયા ઓછું પડશે. તો એટલું જ આપણે અહીંયા વધારવાનું છે. 1.5 ઇંચ દબાવવામાં જશે ટક્સના તો આપણે 1.5 ઇંચ પર અહીંયા એક માર્કિંગ કરી દઈશું. તો 1.5 ઇંચની માર્કિંગ એક યાદ રાખવાની. એના પછી ફ્રેન્ડ્સ આપણે આ સાઈડનું માર્કિંગ કર્યું હતું, મેજરમેન્ટમાં આપ્યું હતું 1 ઇંચનું. 1 ઇંચનો ટક્સ છે. તો ફ્રેન્ડ્સ આને આપણે લંબાઈ વધારી દઈશું. જે ટક્સની લંબાઈ છે એ આ ટક્સની લંબાઈ વધારી અને એના પછી ફ્રેન્ડ્સ આપણે ટક્સની લંબાઈ માપી હતી 4.5 ઇંચ. તો 4.5 ઇંચ ટક્સની લંબાઈ માપી હતી એ ડાર્ટ પોઈન્ટથી લઈને આપણે 4.5 ઇંચ પર એક માર્કિંગ કરશું. આ 4.5 ઇંચ પર એક માર્કિંગ ટક્સનું થયું છે એની અંદર આપણે સિલાઈ માર્જિન એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આ સિલાઈ માર્જિનનું દાબનું સિલાઈ થઈ ગઈ, દાબનું માર્કિંગ. તો આને આપણે લાંબુ ખેંચી લઈશું થોડું. આ તમે જોઈ શકો છો. અને એના પછી જે આપણે ટક્સ માપ્યો છે 1 ઇંચનો, એ 1 ઇંચ એક અહીંયા માર્કિંગ કરવાનું અને 1 ઇંચ એક અહીંયા માર્કિંગ કરવાનું. તો આ થઈ ગયું છે આપણું ટક્સનું માર્કિંગ. અને આ જે માર્કિંગ છે એને આપણે ડાર્ટ પોઈન્ટથી જોઈન્ટ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ આ એક આપણું ડાર્ટ પોઈન્ટથી જોઈન્ટ થઈ ગયું. એક આ ટક્સ થઈ ગયો, એક આ ટક્સ થઈ ગયો ફ્રેન્ડ્સ. અને આ જે માર્કિંગ છે એને આપણે અહીંયા જોઈન્ટ કરી દેવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ એક આપણે અહીંયા ટક્સ મારવાનો આવશે અને એક અહીંયા ટક્સ મારવાનો આવશે. તો જે પણ ટક્સ હોય આપણે એની બ્રોડનેસ ચેક કરી લેવાની. તો અહીંયા પણ જે ટક્સ છે એ પણ 5 ઇંચનો છે. તો એ ટક્સ અહીંયાથી એક્ઝેક્ટલી આવી રીતના આવે છે ફ્રેન્ડ્સ. તો આ જે પોર્શન છે ત્યાંથી આપણે આવી રીતના ક્રોસ એક લઈ લઈશું
અહીંયાથી 1.25 ઇંચ, અહીંયાથી 1.5 ઇંચ, અહીંયાથી 1.25 ઇંચ, એવી રીતના આપણે આપણા પ્રમાણે એડજસ્ટ કરી શકીએ છીએ. તો અહીંયાથી 5 ઇંચ આ સાઈડ માર્કિંગ કરી લઈશું અને 5 ઇંચ આપણે આ સાઈડ માર્કિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણા ટક્સમાં ટોટલ કપડું વહી ગયું છે 1.5 ઇંચ. તો આપણે 1.5 ઇંચ અહીંયા વધારવાનું છે. આ કપડું વધારવાનું ભૂલવાનું નહીં. બાકી શું થશે કે જે બ્લાઉઝ છે એ છાતીમાંથી ટાઈટ થઈ જશે. તો આ 1.5 ઇંચ આપણે અહીંયા વધારી દીધું છે. એના પછી જે આ કોર્નરનો ટક્સ છે ફ્રેન્ડ્સ, આ જે ક્રોસ ટક્સ છે એનું એન્ડમાં આપણે મેજરમેન્ટ લેવાનું છે. કેમ કે અહીંયાનું મેજરમેન્ટ તમે લેશો તો એકાદ દોરાનો ફરક પડશે. અહીંયા મેજરમેન્ટ લે તો 1.5 ઇંચ આવે છે અને અહીંયા મેજરમેન્ટ લઈએ એન્ડમાં તો 1 ની અંદર 1 દોરો ઓછો આવે છે. તો ધ્યાન રાખવાનું, અહીંયાનું આપણે એક માર્કિંગ કરવાનું છે. તો અહીંયાથી આ જે ટક્સ છે એ ક્રોસ જશે આવી રીતના. આ એક માર્કિંગ કરી દીધું છે ફ્રેન્ડ્સ અત્યારે. એના પછી મેઇન પોર્શન અહીંયાથી આ જે 2 ટક્સ છે, આ એક ટક્સ છે એનું 2 ઇંચ આપણે કપડું ટક્સમાં દબાશે. તો આપણે અહીંયા 2 ઇંચ વધારવાનું હોય છે. પણ આપણે ધ્યાન રાખજો, જ્યારે બેક સાઈડનું કટિંગ કર્યું ત્યારે આપણે 1 ઇંચ અહીંયા ટક્સનું એડ કર્યું હતું. તો આમાં પણ આપણે 1 ઇંચ ઓલરેડી ટક્સનું એડ કરેલું છે. તો આપણે આ ટોટલ 2 ઇંચ વધારવાનું છે. તો ઓલરેડી 1 ઇંચ એડ કરેલું છે તો 2 ઇંચમાંથી 1 ઇંચ કટ કરવાનું. તો આપણે અહીંયા આવશે હવે 1 જ ઇંચ વધારવાનું. તો અહીંયા આપણે 1 ઇંચ વધારી દઈશું. આ 1 ઇંચ વધારી દીધું ફ્રેન્ડ્સ. અને 1 ઇંચ વધાર્યા પછી જે આ સાઈડનું માર્કિંગ છે એને આપણે નીચે જોઈન્ટ કરી દઈશું. તો આ આપણું આ નીચે જોઈન્ટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. અને એના પછી આ સાઈડનો પોર્શન છે ત્યાંથી આપણે ટક્સનું એક માર્કિંગ કરવાનું છે. તો 1માં 1 દોરો ઓછો ઉપર અને 1માં 1 દોરો ઓછો નીચે. તો ફ્રેન્ડ્સ આ એક ટક્સનું માર્કિંગ થઈ ગયું. હંમેશા ધ્યાન રાખવાનું, જે ટક્સના માર્કિંગ હોય છે, જે ટક્સનું જે સાઇઝ હોય છે ક્યારે પણ ચેન્જ નહીં કરવાની. કેમ કે તમે જો થોડું ઘણું નાનું કરી નાખો ટક્સ તો ફુગાવો ઓછો થઈ જાય છે અને પછી છાતીમાં બ્લાઉઝ ફિટ થાય છે. તો ફ્રેન્ડ્સ આને આપણે આવી રીતના માર્કિંગ કરી દઈએ. આ એક માર્કિંગ, આ 2 ટક્સ, આ 3, આ 4 ટક્સ થઈ ગયા. તો ફ્રેન્ડ્સ હવે આ સાઈડનું આપણે 2માં 2 દોરા ઓછાનું માર્કિંગ કર્યું છે જે આપણા ટક્સમાં દબાશે. તો એટલું કપડું અંદર જશે એટલું કપડું આપણે નીચે વધારવાનું છે. તો 2માં 2 ઇંચ ઓછું, 2 દોરા ઓછું એક અહીંયા આપણે માર્કિંગ કરી દઈશું. અને એ જે માર્કિંગ છે ફ્રેન્ડ્સ, એ માર્કિંગ આપણે અહીંયા આવી જશે આ સાઈડમાં. તો આ તમે જોઈ શકો છો થોડુંક ક્રોસ થઈ ગયું છે આવી રીતના. તો ફ્રેન્ડ્સ આપણું આ માર્કિંગ પૂરેપૂરું રેડી થઈ ગયું છે. ધ્યાન રાખવાનું, જ્યાં પણ ટક્સ મારો એટલું કપડું જે અંદર દબાશે એટલા કપડાનું માર્જિન આપણે અહીંયા નીચે વધારવું પડશે. અહીંયા 1.5 ઇંચ દબાણું છે તો આપણે અહીંયા 1.5 ઇંચ દબાવ્યું. અહીંયા 1.5 ઇંચ દબાણું છે તો આપણે અહીંયા દબાવ્યું. અહીંયા 2 ઇંચ દબાણું છે તો આપણે અહીંયા 2 ઇંચ જેટલું, 2માં 2 દોરા ઓછા, અહીંયા પણ 2માં 2 દોરા ઓછા. તો ફ્રેન્ડ્સ ફ્રન્ટનું એટલું માર્કિંગ રેડી થઈ ગયું છે. હંમેશા ધ્યાન રાખવાનું, જે ટક્સની બ્રોડનેસ છે, જે ટક્સની પહોળાઈ છે એ આપણે આપણા હિસાબથી નહીં કરવાની. માપના બ્લાઉઝમાં જેટલી આપી છે એ પ્રમાણે કરવાની. કેમ કે ફુગાવો કેટલો છે એ આપણને ખબર નથી હોતી. માપનું બ્લાઉઝ આપ્યું હોય તો એઝ ઇટ ઇઝ આપણે ડ્રો કરી લેવાનું. તો હવે આપણે આને કટ કરી લઈશું. આ તમને અહીંયા અત્યારે ક્રોસ દેખાઈ રહ્યું છે પણ જ્યારે ટક્સ લાગી જશે ત્યારે આ પાર્ટ ઉપર થઈ જશે વ્યવસ્થિત. તો આ જે ફ્રન્ટ છે એ પણ આપણે કટ કરી લઈએ. ફ્રેન્ડ્સ અત્યાર સુધી જે આ સમજાવ્યું છે, જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. એક્ઝેક્ટ મેઝરમેન્ટ તમારી પાસે હોય, બોડી મેજરમેન્ટ, તો તમે લખીને મોકલાવી શકો છો. આપણે આપણી કોશિશ કરશું કે જે નેક્સ્ટ વિડીયો આવે એમાં આપણે એના વિશે વિડીયો બનાવીએ. તો ફ્રેન્ડ્સ આ હવે ફ્રન્ટ કટ થયું છે. આપણે આ મૂંઢાનું જે અંદરનો પાર્ટ છે એ કટ કરવાનો છે. આ પછી જ્યારે આપણે ટક્સ મારશું ત્યારે એને થોડો શેપ દેવો પડશે. હવે અહીંયા ટક્સના ચટકા મારી દઈએ. એક અહીંયા ચટકો આવશે, એક અહીંયા ચટકો આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા ચટકો આવશે. ફ્રેન્ડ્સ આ 4 ચટકા માર્યા પછી આ જે ફ્રન્ટનો પાર્ટ છે, ફ્રન્ટનું જે ડાર્ક પોઈન્ટનું નિશાન છે ત્યાં આપણે એક ચટકો મારી દઈશું. એટલે આપણે જ્યારે કપડામાં ડ્રો કરીએ ત્યારે આપણને પ્રોબ્લેમ ન થાય. ફ્રેન્ડ્સ આપણું આ આટલું કટ થઈ ગયું. આ
આ તમે જોઈ શકો છો આટલું જે માર્જિન જે છે એ બધું ટક્સમાં જશે. આ જેટલું માર્જિન છે એટલું બધું ફુગાવવા માટે હોય છે. હવે આપણે સ્લીવ્સ કટ કરવાની છે. ઓલરેડી બધા જ વિડીયોમાં આપણે સ્લીવ્સ કટ કરતા જોઈએ છે, છતાંય આજે ફરીથી એકવાર સ્લીવ્સ કટ કરીને બતાવી દઈએ. હવે આ ડબલ ફોલ્ડનું પેપર લઈ લીધું છે. તો ડબલ ફોલ્ડના પેપર લીધા પછી આપણે ફ્રેન્ડ્સ અસ્તરવાળો બ્લાઉઝ છે એટલે ફક્ત એક દાબની જ સિલાઈ આપણે છોડવાની છે. તો આ દાબની સિલાઈ છોડી દીધી છે. એના પછી સ્લીવ્સની લંબાઈ છે 10.5 ઇંચ. તો 10.5 ઇંચ પર આ સિલાઈ માર્જિન છોડી અને 10.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી દઈશું અને ઉપરના પાર્ટમાં એક સિલાઈ માર્જિનનું માર્કિંગ કરી દઈશું અને એ સ્લીવ્સ આ જે માર્કિંગ છે એને આપણે લંબાવી લઈશું. એના પછી સ્લીવ્સની મોરી છે 10 ઇંચ. તો 10 ઇંચના અડધા થાય છે 5 ઇંચ. 5 ઇંચ પર એક માર્કિંગ કર્યું. એના પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડી દઈશું. હવે આપણે મોસ્ટલી અહીંયાથી 3 ઇંચ છોડતા હોય છે મૂંઢાના ખાડ પ્રમાણે. તો હવે અત્યારે માપનું બ્લાઉઝ આપ્યું છે તો આપણે માપના બ્લાઉઝમાં ચેક કરવાનું કે કેટલું છોડ્યું છે. તો આ તમે જોઈ શકો છો આવી રીતના એઝ ઇટ ઇઝ સિલાઈ માર્જિન છોડી અને બ્લાઉઝ અહીંયા પાથરી દઈશું. આ બ્લાઉઝ પાથર્યા પછી ક્યાંય ખેંચવાનું નથી ફ્રેન્ડ્સ, આવી રીતના એઝ ઇટ ઇઝ પાથરી દેવાનું છે. અને આ જે પોર્શન છે સ્લીવ્સનો અને મૂંઢાનો જે જોઈન્ટ છે એના ઉપર આપણે એક માર્કિંગ કરવાની છે. તો આ આપણું માર્કિંગ થઈ ગયું છે. તો હવે એ માર્કિંગ આપણે જોઈ લઈએ કેટલું છે. ઘણા લોકો 3 ઇંચ છોડે છે, ઘણા લોકો 3.5 ઇંચ છોડે છે. હવે એવું થાય છે કે માપના બ્લાઉઝમાં જેટલું આપ્યું હોય એટલું ન છોડીએ તો ક્યારેક સ્લીવ્સ ઘટી જાય છે, ક્યારેક મૂંઢો ઘટી જાય છે. તો ફ્રેન્ડ્સ આની અંદર 3.5 ઇંચ જેટલો ખાડ માટે જગ્યા છોડી છે. તો એવી રીતના ન જોવું હોય તો તમે આમ પણ જોઈ શકો. સ્લીવ્સ આવી રીતના તમે માપો જ્યારે આ તમારી સ્લીવ્સ એક્ઝેક્ટલી 10.25 ઇંચની સ્લીવ્સ છે. 10.25 ઇંચ પર તમે અહીંયા મૂકી દો, 10.25 ઇંચ અહીંયા મૂકી દો તો તમારું જે માર્કિંગ છે આ તમે જોઈ શકો છો 3.5 ઇંચ પર આવી ગયું છે. તો ઘણીવાર કપડું મૂકવામાં મિસ્ટેક થતી હોય તો આપણે બ્લાઉઝ પર આવી રીતના માપી શકીએ છીએ. હવે જે મૂંઢો છે સ્લીવ્સનો એ 12.5 ઇંચનો છે. હવે માપનું બ્લાઉઝ છે એટલે આપણે કોઈ જાતનું અંદર બીજું માર્જિન નથી એડ કરવાનું. 12.5 ઇંચના અડધા થાય છે 6.25 ઇંચ. તો 6.25 ઇંચ પર અહીંયા એક માર્કિંગ કરી દઈશું અને 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું. હવે આ 1.5 ઇંચ છોડ્યા પછી ફ્રેન્ડ્સ આપણે આ બે પાર્ટ જોઈન કરી દેવાના છે. હા, એના પછી ફ્રેન્ડ્સ ઉપરના પાર્ટમાં આપણે 2.5 થી 3 ઇંચ જેટલું છોડી દઈએ. 3 ઇંચ છોડ્યા પછી આપણે જે ઉપરનું 3 ઇંચનું માર્કિંગ છે એને આપણે અહીંયા જોઈન કરવાનું છે અંદરના માર્કિંગ પર. આ જેને સ્લીવ્સ કટિંગમાં તકલીફ થતી એના માટે સ્પેશિયલ છે. અને આવી રીતના ફ્રેન્ડ્સ જે ફ્રેન્ચ કર્વ છે અહીંયા મૂકી દે અને અહીંયાના ભાગમાં ખાલી એક રાઉન્ડ શેપ દેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. તો આપણું સ્લીવ્સનું માર્કિંગ રેડી થઈ ગયું. હવે આપણે એને કટ કરી દઈએ. સિમ્પલમાં સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ આ સ્લીવ્સ કટિંગ કરવાની. સેન્ટરમાં ચટકો દઈ દઈશું અને એના પછી ફ્રેન્ડ્સ જે ફ્રન્ટમાં ખાડ આપણે મૂંઢામાં દઈએ છીએ એવી રીતના સેમ ટુ સેમ સ્લીવ્સમાં આવશે. તો આ સાઈડમાં આપણે 1 ઇંચ છોડી દેવાનું છે. 1 ઇંચ છોડ્યા પછી આપણે આવી રીતના કપડું ફોલ્ડ કરી દેવાનું, કાગળ ફોલ્ડ કરી દેવાનું અને જે આ તમને લાઇટ કલરનો પાર્ટ દેખાઈ રહ્યો છે એ આપણે કટ કરી દેવાનું છે. સાવ સાદી સિમ્પલ રીત છે. તો ફ્રેન્ડ્સ આપણી સ્લીવ્સ કટ થઈને રેડી થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો ઓટોમેટિક શેપ આવી ગયો. હવે આપણે ફ્રન્ટમાં અને બેકમાં ચેક કરી લઈએ. તો આ જે ખાડવાળો ભાગ છે એ ફ્રન્ટનો છે. તો આપણે પહેલાં ફ્રન્ટ લઈ લઈશું. અહીંયા સુધી સ્લીવ્સ બેસવી જોઈએ. તો જે સિલાઈ માર્જિન માટે આપણે ઉપર માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે આ ચટકો મૂકવાનો છે અને આવી રીતના ફોલ્ડ કરતા જવાનું છે. આ તમે જોઈ શકો છો 1.5 ઇંચનો ફરક પડે છે. હવે બેક સાઈડમાં એક્ઝેક્ટલી આવી જશે. તો બેક સાઈડમાં આપણે આવી રીતના જે શોલ્ડરનું માર્કિંગ છે એ કરી લઈએ અને ત્યાં ચટકો મૂકી અને આવી રીતના સ્લીવ્સ રાઉન્ડ કરતા જશું. આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી આવી ગઈ છે.
તો આપણું કટિંગ એકદમ રેડી થઈ ગયું છે. 4 ટક્સના બ્લાઉઝનું સાદું સિમ્પલ કટિંગ આપણે આજે કર્યું. ફ્રેન્ડ્સ, કોઈ પણ જાતનું ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશન ક્લિક કરજો, જેથી આવાવાળા મારા બધા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું જાય. અને ફ્રેન્ડ્સ, હવે એક નવું ઓપ્શન આવ્યું છે વિડીયોના કમેન્ટ સેક્શનમાં હાઇપનું. તો તમે જેટલી હાઇપ કરશો એ પ્રમાણે અમને પોઈન્ટ્સ મળશે, અમને આગળ પ્રોત્સાહન મળશે. તો ફ્રેન્ડ્સ, મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.